મજા થોડીક બગડી ગઈ છે થોડી વારમાં. પ્રોજેક્ટ ફાઇનલી ડન થઈ ગયો છે ને હું કહેશો નાદિયાભાઈ અમેરિકાની ચોકલેટ આજે ખાઈ લીધી અમેરિકાની ચોકલેટ ફાઇનલી. હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. સો હે ગાઈઝ કેવાલ હું છું. કેમ છો ભાઈ મજામાં? તો તમારું સ્વાગત કરું છું આપણા વ્લોગ વિડીયોની અંદર. ને ભાઈ અત્યારમાં આપણે તમને ખબર જ છે ડેઈલી રૂટીન ઉઠો જાગો અને મુફાસો લઈને આઈટીઆઈ ભાગો. તો ચાલો એ સ્ટેશન ઉપર કામ કરવાનું છે. અત્યારે જવું છે આઈટીઆઈ અને મમ્મીનું ઓલમોસ્ટ કામ ડન થવા આવ્યું છે રસોઈનું. અને આજે બસંતી બી કરે છે પણ બસંતીની આપણે મુફાસો સિવાય ખોટું ભાઈ. मुफासो क्या है मुफासो 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 इधर रहो और मुफासो की चाबी इधर रही तो जल्दी से लेके भागते हैं. तो भाई मुफासो तारी મૂક્યો છે ને આઈટીઆઈ ડાઉન થાય છે મોડું તો ચાલો થોડું ક્લિવર દઈએ અને હવે છે ને ડાયરેક્ટ આઈટીઆઈ જઈને તમને મળે કારણ કે બહુ મોડું થાય છે. પણ ગાડી બહુ નિરાય ઢકાય ભાઈ જો ઉડે જાવ ગાડી નિરાય ઢાંકવાની કારણ કે તમારા કાબુમાં રહે ને એટલી જકાય. પછી કાબુની બારી વહી જઈને પડો અને આંકડો ને એ કોણ કરે એટલે તમારા હાથમાં રહે કાબુમાં રહે એટલી રાખવાની. મારી લિમિટ છે 70-80 લગી પછી એનાથી વધારે હું ન આંકું કારણ કે મને ખબર છે નકર પડીશું આપણે એટલે એ ટાઈપનો હોય સમજાણું. પહોંચી ગયા છીએ ભાઈ આઈટીઆઈ મુફાસો કરી દીધો છે પાર્ક અહીંયા. ચાલો હવે જવું છે અંદર ને આજે થઈ ગયું છે બહુ મોડું ભાઈ 11 વાગવા આવ્યા છે 11માં 10-15 બાકી છે. ને ભાઈ તમને કીધું એમ ગાડી ધીમી હકાવો ખોટો અકસ્માત થાય એ આપણે ન કરે ખોટી એક બીજી થાય ઉપાધિ કરે ફેમિલી વાળાને થાય રાહ જોતા હોય તમારી. તો ચાલો અત્યારે તો હું અંદર જાઉં છું પછી તમને થોડુંક સલાહ સૂચન આપું. તો ભાઈ પડી ગઈ છે આપણે આઈટીઆઈ બ્રેક અને તમને સલાહ સૂચન છે ને ઘરે જઈને દેવું. અત્યારે જવું છે ઠાકરધણીએ નાસ્તો કરવા ને જો આ બધા આપણી સાથે આવવાના છે ઠાકરધણીએ નાસ્તો કરવા. તો ભાઈ અહીંયા લાગી ગઈ છે આગ પણ આગ નથી લાગી કાંક હળગાઈ હોય છે કાગળ જાને એવું બધું. ને આપણો મુફાસો ભાઈ આ મુફાસો તૈયાર છે તો ચાલો હવે ભાગ્ય ઠાકરધણીએ નાસ્તો બાસ્તો કરીને આવી પાછા. આગ બાગ લાગી ગઈ છે અને ધવલો લોકો કારે ફોનમાં વાતું કરે છે. આ કરણીઓ આવી ગયા છે ઠાકરધણીએ એકમાત્ર આપણે ફેવરિટ હોટલ સાવરકુંડલાની અને અહીંયા ભાઈ મસ્ત મજાનો નાસ્તો બાસ્તો અમે કરતા હોઈએ છીએ. આ ધવલોની ને બાપુની એ તો આવી ગયા ત્રણેય. તો ચાલો આગળ અંદર જઈને બેસીએ ખાટલે ઠંડા થાય. ભાઈ આવી ગયા છીએ આઈટીઆઈ ને ધવલાની થોડીક મજા બગડી ગઈ છે એટલે એને મૂકવા જવાનું થાય તો આપણે જવું પડશે કારણ કે ભાઈ માટે જ ભાઈ બધું કુરબાન હોય. ભાઈ કીધું એટલે પતી ગયું અને મજા થોડીક બગડી ગઈ છે થોડી વારમાં અને એને એક લોહીની પ્રોબ્લેમ પણ છે એટલે એવું બધું હોય છે. થોડીક બગડી ગઈ છે ને અત્યારે ઘરે મૂકવા જવું પડે એમ છે કારણ કે ભાઈ વાટું જ બધું ઉપાધિ હોય જ નહીં. તો ચાલો જો અત્યારે હું કરણીઓ મૂકવા જઈએ છીએ ધવલને ને એને મજા નથી ભાઈ. આપણો પ્રોજેક્ટ ફાઇનલી ડન થઈ ગયો છે ને થોડુંક એક ખાલી નામ વાહે અટક્યું છે. તમને પ્રોજેક્ટ દેખાડી દો મસ્ત મજાનો કમ્પ્લીટ કરી નાખ્યો. ચેક કરો આ એક વિભાગ બાકી હતો એ તો બને નાખ્યો. ચેક કરો ભાઈ કેવો મસ્ત પ્રોજેક્ટ બન્યો છે અને આ પ્રોજેક્ટ માટે એક લાઈક થઈ જાય ને એક સબસ્ક્રાઇબ થઈ જાય ને મસ્ત મજાનું કમ્પ્લીટ કરી દીધું. શું કહેશો નાદિયાભાઈ? બન્યો ને ફાઇનલ સક્સેસ. હું કહેશું હર્ષુરભાઈ ડન મસ્ત મજાનો પ્રોજેક્ટ બન્યો હોય આપણો અને આ એક બીજા પ્રોજેક્ટનું પણ વર્ક ચાલુ છે. ચેક કરો ભાઈ મધરબોર્ડ કોમ્પ્યુટરનો આ ભાઈના મેકર આ છે પ્રોજેક્ટના. શું કહેશો તમે કેટલી મહેનત થઈ? દોરા ખેવા પડે ભાઈ. ચેક કરો મસ્ત મજાનું ભાઈ બંને હોય આકાશ અને કરણીયાએ અને આપણો પ્રોજેક્ટ એ ભાઈ ડન થઈ ગયો છે. અહીંયા ખાલી એક ટાઈપ્સ ઓફ નેટવર્ક નામ આવશે. પડી ગઈ છે રજા ને હું હર્ષુરભાઈ હવે ગઈ છે ગરબા જો. કેમ હર્ષુરભાઈ? હા એક પડાય એવું છે સેલરી જા કેમ આજે મેડમ એવી જા વધારે બે બાપુ એટલે એવું છે. બાપુ મેડમ ઓલા મેડમ બાપુ ભેગા જ્યાં બાપુ મેડમ ભેગા જાય એવું નહીં. બાપુ કે બ્લોગ ત્યાં કાંઈ વાંધો નહીં. ચાલો મુફાસો જો આમ પડ્યો છે આપણો દેખાતો નથી. રજા પડી ગઈ છે ને તમારો ભાઈ આવી ગયો છે ઘરે ને અત્યારે છે ને આ વસ્તુ બનાવવાની છે. આ વસ્તુ મેગી કહેવાય. ત્યાં હાલો એ વસ્તુ બનાવીને ખાઈએ અને વેજીટેબલ મેગી બનાવવાની છે ને. વેજીટેબલ મેગી કેમ બને ને હું ઘણા વ્લોગમાં કહેતો હોય વેજીટેબલ મેગી કેમ બને નહીં આજે તમે જોઈ જ લો ફાઇનલી. એમાં શું છે ખબર છે
જો આ બધા શાકભાજી સુધારીને નાખવાના હોય અને બાકી બીજું કાંઈ નથી હોતું. આજે ભાઈ શુભમ કરે છે એટલે એ એનો મોબાઈલ ગુમડાય ને આપણે બનાવીએ મેગી. તો ચાલો ITI થી આવ્યા છીએ, ભૂખ લાગી છે તો મેગી બેગી ખાઈ લઈએ. મસ્ત મજાની મેગી બનાવી લીધી છે ને સાથે વાલા આપણે શું કહેવાય પુડલા હોત બનાવ્યા છે ચણા લોટના. તો ચાલો હું તમને દેખાડું ને ગરમા ગરમ છે એટલે જલ્દીથી ખાઈ લેવું છે ભાઈ. ચેક કરો મેગીના પુડલા ને છાશ છે ઠંડી ઠંડી સાથે. અને અહીંયા જેઠાલાલ ચાલુ છે ને મમ્મી આવી છે પાર્લરેથી આવી ગઈ ઘરે અને કાંક લાવી છે આપણા માટે. ये क्या है? ये अमेरिकानी चॉकलेट है भाई भाई अमेरिकानी चॉकलेट चेक करो. कौन लाવ્યું? મારા કસ્ટમર છે ને હા સ્પેશિયલ કરાવવા આવ્યા હતા. भाई भाई अमेरिका તો એ મારી માટે કંઈક ને કંઈક મીઠાઈ લાવે. हमारे लिए आ गई है. હાલો મેં ખાઈ. કીધું એક મારા છોકરા હાટું લેતી જાઉં. કા અમેરિકા ને? એને આમ ગેસ્ટ આવ્યા હતા એ લાવ્યા હતા તે મારી હાટું 2-3 લેતા આવ્યા. હા ખીલા દો. હા તો મને એમ થયું કેવું હાટું લેતી જાઉં. ભાઈ અમેરિકાની ચોકલેટ આવી ગયા. કોમેન્ટ કરજો તમે કોઈ ખાધેલી है કે નહીં. गंजी बनियान में आता मार रहा है आपका भाई. અમેરિકાની ચોકલેટ ખાઈને હિન્દી બોલવા માંડ્યો. કાંઈ વાંધો નહીં, ચલો આજે ખાઈ લીધી અમેરિકાની ચોકલેટ. ફાઇનલી ચોકલેટ ખાઈ લીધી ને જમવા કરવાનું આ બધાનું થઈ ગયું હોય. આપણે કાંઈ જમવાનું થતું નહોતું આજે કારણ કે રોંઢે એટલું બધું ખાતું પછી જ્યાંથી જમવાનું હાલે. અને મારી મમ્મી અત્યારે ક્યાંક બહાર જાય છે તો કાંઈ વાંધો નહીં. ચલો આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરી નાખી. કેવું રહે? હારા માયલું રહે ને? તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી છીએ. મોર વ્લોગ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આપણા ડેઈલી મિની વ્લોગ યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર અપલોડ થાય છે તો એને પણ સપોર્ટ કરજો. એને ઇન્સ્ટાગ્રામ પેજ અહીંયા હું નીચે લખી નાખીશ તો એને પણ ફોલો કરી નાખજો. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. કાંઈ વાંધો નહીં. ટાટા બાય બાય, સી યુ.